તો મિત્રો એક રાજાને એમ છું કે આ બધા મને એમ કે છે હાજી મહારાજ, હા મહારાજ, હાજી, હા મહારાજ. આ કદાચ મારથી કઈ ભૂલ થાય અથવા તો કોઈ મને સાચું કહેવા વાળા કોઈ છે કે નહીં, કે બધા હાજી હાજી કરવા વાળા છે, હા મહારાજ, હા બાપુ, બધા આવાજ છે. કદાચ મારથી કોઈ ભૂલ થઈ જાય, ભૂલથી તો કદાચ કોઈક મને એવું કોઈ સાચું કહેવા વાળું કોઈ છે કે નહીં એમ. બાપુ આ વાત ખોટી છે. એટલે બાપુને વિચારે બપોરનું ટાણું 12:30 થયેલા અને આમ સભા ભરી અને બાપુ બેઠા હતા આમ જોયું સૂરજનારાયણ ઉપર. મને સૂરજનારાયણમાં રામદેવ પીર બાપા દેખાય. તમને કોઈ દેખાય? એક જણો ઉભો થઈને કે હા બાપુ રામદેવ પીર બાપા છે, લીલો ઘોડો, બે જાવ ઉભો થાવ તમે તો દેખાય. હા બાપુ રામદેવ પીર મહારાજ છે, આ હાથનો પાલો, બે જાવ જાઓ પછી જો બોજો. હા બાપુ રામદેવ પીર મહારાજ છે, હો માથે મુંગટ, બે જાવ ચોથાનું બધું. હા બાપુ રામદેવ પીર મહારાજ છે, રેડી તમને દેખાય, રેડી ને રામા પીર છે, બે 14 જણા ઉભા કર્યા. બધા કીધું રામા પીર છે. 15માનો વારો આવ્યો. 21 વર્ષનો છોકરો હતો. બતાવી જોવો તો રામા પીર દેખાય નહીં. બાપુ મને આમાં કઈ દેખાતું નથી. બાપુ થોડાક આમ ટાઈટ છે. જો જુવાન તમે જોવો તમને રામા પીર દેખાય છે? નહીં બાપુ મને આમાં રામા પીર દેખાતા નથી. પાકરા શબ્દ બોલ્યા, હો જુવાન એ જરીક જો હરખાય એમ. આ બધાને દેખાય 14 ને તને કેમ ને દેખાતા? એ કે બાપુ મેં તમારું અન્ન ખાધું છે, હું તમને હાસું કહીશ ચોક્કસ, મને રામદેવ પીર બાપા નથી દેખાતા, નથી દેખાતા, નથી દેખાતા. 14માં એક જણો કહ્યો બાપુનો બાપુ આવો ખુશ રહ્યો હતો. બાપ સામે જે ગઈ વાત તેની છોકરા રોડ આબા થયા અને ઓલો પટ્ટો હતો લ્યો બાપુ મારો પેટ જે દિન નહીં ભરાય તો હું મારી રીતે પડ નાખીશ. તો મેં તમારું અન્ન ખાધું છે, હું તમને સાચું કહીશ કે મને સૂરજનારાયણમાં રામા પીર નથી દેખાતા, નથી દેખાતા, નથી દેખાતા. પછી બાપુ કહે છે કે જુવાન આ પટ્ટો તમે પહેર્યો અને 14ના પટ્ટા છે ને તમે ઉખાડી નાખો, એટલે લઈ લો એમ, કાઢી નાખો. આ વાત અમારા બધા છે ને રજવાડા ખોઈ નાખ્યા. બાપુ નો દેખો, હું દેખાય એમ હાઈ